હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. ચોમાસાની અંદર માખી અને મચ્છરનો ખૂબ ત્રાસ વધી જાય ત્યારે આપણને એમ થાય કે આનાથી છૂટવું કેમ, અને ત્યારે આપણે ખાસ કરીને મચ્છર માટે વાપરીએ છીએ આવી કોયલ અને આવું મશીન. પરંતુ આ બંનેથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. તો ચાલો આજે હું તમારા માટે લાવી છું એક સરસ મજાની આયુર્વેદિક ટ્રીક, જેનાથી આપણે માખી અને મચ્છર બંનેથી છુટકારો મેળવી શકીએ. આજે હું લાવી છું ખૂબ અનોખી અને આયુર્વેદિક ટ્રીક. તો આપણે સૌથી પહેલાં આવી એક ડુંગળી લઈ લઈએ અને એનો ઉપરનો જે ભાગ છે એને આપણે આવી રીતે કાપી લઈએ અને એના બધા જ ફોફા છે એને કાઢી લઈએ. આ ટ્રીક છે એ એકદમ આયુર્વેદિક છે અને વર્ષો જૂની છે અને ખૂબ જ અસરકારક છે, જેનાથી માખી અને મચ્છર બંને ભાગી જશે. સાંજના સમયે તમે જો આ નુસ્ખો અજમાવશો તો માખી અને મચ્છર બંને ઘરમાં પ્રવેશતા રોકાઈ જશે. ખાસ કરીને મચ્છર જે સાંજના સમયે ઘરની અંદર પ્રવેશી જાય છે. હવે નીચેનો ભાગ પણ થોડો કાપી લેવાનો, જેથી છે એ તમે કોઈ પણ સ્ટેન્ડ પર મૂકવું હોય તો મૂકી શકાય. હવે આની અંદરનો જે વચ્ચેનો ભાગ છે એને આપણે ચાકુની મદદથી કાઢી લઈએ. જેમ બને એમ થોડોક ઊંડો કાઢવાનો છે, જેથી કરીને આપણે એની અંદર થોડું તેલ પૂરી શકીએ અને આપણી જે વાટ અંદર ગોઠવવાની છે એ પણ ગોઠવાઈ જાય. તો મિત્રો, ડુંગળીને આપણે આવી રીતે વચ્ચેથી એકદમ કટ કરી લીધી છે અને એને એક આવી વાટકીની અંદર ગોઠવી દઈએ અને એના અંદર નાખી દઈએ સરસોનું તેલ. જો તમારી પાસે સરસોનું તેલ ન હોય તો તમે એના અંદર સાદું તેલ પણ વાપરી શકો છો. આવી રીતે આખું જ ભરી દેવાનું છે અને પછી એના અંદર મૂકી દઈએ આવી એક ફૂલ વાટ. મોટી થોડીક વાટ બનાવવાની, જેથી કરીને એ પલળી જાય અને જે આપણે પ્રયોગ કરવાના છે એ થોડા સમય સુધી ટકી રહે, જેથી બધા જ માખી અને મચ્છર બેય ભાગી જાય. જો આવી રીતે પલાળ્યા પછી જરૂર લાગે તો હજી પણ થોડું અંદર તેલ ઉમેરવાનું. આખું આપણે આ જે છે એ ભરી દેવાનું છે. હવે આપણી જે વાટ છે એને પણ આપણે આમ પલાળી લેવાની છે. હવે આના અંદર મૂકીશું આપણે 2 કપૂરની ગોટી. જુઓ, કપૂર અને સરસોનું તેલ અને સાથે ડુંગળી, આ ત્રણેયની જે વાસ હોય છે એટલી તીવ્ર હોય છે કે એનાથી માખી અને મચ્છર એ ફટાફટ ભાગી જાય છે. હવે આને દિવાસળીથી પેટાવી લઈએ. આ રીતે પ્રયોગ કરવાથી તમારા ઘરની અંદર જેટલા માખી અને મચ્છર હશે એ ફટાફટ બહાર નીકળવા મળશે, કેમ કે આના અંદર છે ડુંગળી અને સરસોનું તેલ અને કપૂર, અને આ ત્રણની સુગંધ જ્યારે ભેગી થશે ત્યારે મચ્છર કે માખી ઊભા પણ નહીં રહે અને ભાગી જશે. આ એક ખૂબ જ અસરકારક અને જૂની વૈદિક પદ્ધતિનો પ્રયોગ છે. ત્યાર પછી આપણે એક બીજો પ્રયોગ કરીશું. 2 લીંબુ લેવાના છે અને 2 લીંબુને આવી રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે. આની અંદર લીંબુની જે સુગંધ ને સ્મેલ છે એનાથી ઘરની અંદર ખૂબ જ સારી ખુશ્બુ ફેલાય છે અને આમ જોઈએ તો એની આરે આરે માખી ને મચ્છર પણ ભાગી જાય છે. એકદમ મસ્ત અને ખૂબ સરસ આ જે સુગંધ છે લીંબુની, એ લેમનની સુગંધ એ આખા ઘરની અંદર ફેલાય છે. જો આના અંદરથી બધા બી આવી રીતે મેં કાઢી લીધા છે. અહીં મેં થોડા લવિંગ લીધા છે અને એને આપણે આ જે માથાનો ભાગ ઉપર રહે એવી રીતે આની અંદર લગાડી દેવાના છે. આ કોઈ પણ જગ્યાએ જ્યાંથી બારીમાં કે બારણા પાસે કે જ્યાંથી મચ્છર ઘરમાં પ્રવેશતા હોય ત્યાં તમારે લગાડીને મૂકી દેવાનું છે, જેનાથી લીંબુ અને લવિંગની સ્ટ્રોંગ સુગંધથી આ જે મચ્છરો છે એ ઘરમાં નહીં પ્રવેશે. જો આવી રીતે લગાવી અને બારણામાં છે, બારીમાં છે કે બાર ઓસરીમાં છે, રવેશમાં છે, જ્યાં તમારે મચ્છરો પ્રવેશવાની શક્યતા હોય ત્યાં તમારે લગાવી અને મૂકી દેવાનો છે. તો આનાથી પણ આપણા ઘરની અંદર ક્યાંય પણ મચ્છરો જો પ્રવેશતા હશે તો એ અટકી જશે. તો આ ટ્રીક પણ ખૂબ જ અસરકારક છે, તમે જરૂર અજમાવજો. ત્યાર પછીનો આપણો નુસ્ખો છે, એક લીંબુ લેવાનું અને લીંબુનો ઉપરનો ભાગ આટલો જ તે કાઢી લેવાનો અને પછી અંદરનો જે બધો જ રસ છે
એ રસને આપણે કાઢી લેવાનો છે. આ બધો રસને પછી આપણે ઉપયોગમાં લઈ લેવાનો. કોઈ વસ્તુ બનાવવામાં, શરબત બનાવવામાં કે કોઈ સબ્જીમાં, દાળમાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે આ રસ છે એનો ઉપયોગ કરી લેવાનો છે. એટલે આપણો રસ પણ વેસ્ટ નહીં જાય. અને આનાથી આ જે પ્રયોગ છે એનાથી તો આખા જ ઘરની અંદર ખૂબ સરસ લીંબુની સુગંધ પ્રસરી જાય છે અને મચ્છર અને માખી બંને ભાગી જાય છે. જો આવી રીતે મેં રસ પણ કાઢી લીધો છે અને અંદર છે એ આવી રીતે મેં જગ્યા કરી લીધી છે. આ રસને આપણે દાળમાં કે શાકમાં જ્યાં ઉપયોગમાં લેવો હોય ત્યાં લઈ શકીએ આને ગાળીને. તો આવી વાટકી લઈ અને લીંબુને આના અંદર ગોઠવી દેવાનું છે. અને એના અંદર પણ માનો કે આપણી પાસે કોપરાનું તેલ છે કે સાદું તેલ છે જે ઘરમાં વાપરતા હોઈએ એ, અથવા તો સરસોનું તેલ. અહીંયા મારી પાસે સરસોનું તેલ છે એટલે મેં એ નાખ્યું છે. એનો ઉપયોગ તમે કરી શકો. અને પછી એમાં પણ આપણે જે આવી ફૂલ વ્હાઈટ બનાવી છે એવી ફૂલ વ્હાઈટ છે સહેજ મોટી બનાવવાની અને એને ડુબાડી દેવાની છે. આ પ્રયોગ છે એનાથી આખા ઘરની અંદર ખૂબ જ પોઝિટિવિટી ફેલાય છે અને એટલી સરસ સુગંધ લેમનની પ્રસરી જાય છે કે તમને એમ થાય કાયમ છે એ આ પ્રયોગ કરીને મૂકવો જોઈએ. અને હું તો કહું છું મુકાય જ એટલા માટે કે આ પ્રયોગથી કોઈ એવો ખર્ચ નથી, પણ તમે રાસાયણિક કોઈ મચ્છર ભગાડવાના કે માખી ભગાડવાના સાધનો વાપરો એના કરતાં ખૂબ જ બેસ્ટ અને સારો છે ઉપાય. હવે આવી રીતે આના અંદર આપણે તેલ નાખી દીધું. પછી એના અંદર મેં 2 થી 3 લવિંગ છે એનો ભૂકો કરી અને રાખ્યા છે, એને પણ એડ કરી દઈએ આમાં. કેમ કે આ 2-3 વસ્તુ એવી છે જેનાથી મચ્છર અને માખી ભાગે છે. એમાં લવિંગ છે, સરસોનું તેલ છે, કપૂર છે. હવે આની અંદર આપણે કપૂરની 2 ગોટી ગોઠવી દઈએ આવી રીતે. અને પછી જે જગ્યાએથી મચ્છર પ્રવેશતા હોય, માખી આવતી હોય ત્યાં આપણે આને રીતે આપણે દીવો કરી અને મૂકી દેવાનું છે. આની તરત જ તે જો ધુમાડો થશે અને આનાથી તરત જ માખી મચ્છર એ ભાગવા માંડશે. તો આ ઉપાયથી પણ અસરકારક રીતે માખી અને મચ્છર ભાગી જાય છે. હવે આ જે છેલ્લો ઉપાય છે એ એટલો અસરકારક છે કે માત્ર 2 જ મિનિટની અંદર તમારા ઘરની અંદરથી તમામ માખી અને મચ્છર ફટાફટ ભાગી જાય છે. હવે તમારી પાસે આવો કોઈ દીવો પડ્યો હોય જે કરેલો હોય, જેમાં વ્હાઈટ હોય અને થોડુંક તેલ પણ હોય, એ લેવાનો છે અને દીવાની વાટ બરાબર વચ્ચે ગોઠવી દેવાની. આવી રીતે વાટ પડી ન હોય તો બનાવી લેવાની. અને એની અંદર આપણે 4 થી 5 કપૂરની ગોટીઓ નાખવાની છે. જુઓ અહીંયા 3 થી 4 જે કપૂરની ગોટીઓ છે એને મેં ભાંગીને લઈ લીધી છે અને આની અંદર નાખી દઈએ. આ જે પ્રયોગ છે એટલો અસરકારક છે કે તમે ચોક્કસ એક વખત ઘરે કરજો જ તે. અને સાંજના સમયે કરશો એટલે ઘરની અંદર એટલું સરસ પોઝિટિવિટી આવશે અને ઘરનું વાતાવરણ પણ એકદમ મસ્ત લાગશે. અને હવે આવી રીતે આ જે દીવાની વાટ છે જેને આપણે વચ્ચે રાખી હતી એ પ્રસરાવી દેવાની છે. જુઓ આનાથી જે ધુમાડો થશે એનાથી તમારા ઘરની અંદરના તમામ માખી મચ્છર ભાગી જશે. ઘરનું વાતાવરણ પણ એકદમ પોઝિટિવ લાગશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે માખીને મચ્છર ભગાડવા માટે જે પ્રયોગો કર્યા છે એ ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. ઘરમાંથી માખીને મચ્છર ફટાફટ ભાગી પણ જાય છે. તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે તો લાઈક શેર કરો. નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવી દો જેથી મારા વિડીયોના નવા નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. આવજો મિત્રો.